હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણે બનાવીશું ખજૂર પાકની રેસીપી, જે હર વખત બનાવીએ તેના કરતાં કંઈક અલગ જ રીતે આપણે ખજૂર પાક બનાવીશું. અને આ ખજૂર પાક એવો બનશે કે જે નાના બાળકોથી લઈને મોટાઓ સુધી બધાને ખૂબ જ ભાવશે અને કંઈક અલગ રીતે હેલ્થ બેનિફિટ આપે એવો આપણે ખજૂર પાક બનાવીશું. રેગ્યુલર કરતાં તદ્દન અલગ છે, તો જરૂરથી વિડીયોને એન્ડ સુધી જોતા રહેજો. તમારું સ્વાગત છે મારી ચેનલમાં અને આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. તો ચાલો શરૂ કરીએ આજની આ રેસીપી. તો સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેશું અને તેમાં આપણે અત્યારે 2 ચમચી જેટલું ઘી એડ કરીશું અને ઘી થોડું મેલ્ટ થાય ત્યાં સુધી આપણે થવા દઈશું. તો અહીંયા આપણે બહુ વધારે ઘીની જરૂર નથી, અથવા તો તમારે ઘી વગર એમનેમ જ આ બધી વસ્તુને શેકવી હોય તો તમે શેકી શકો છો. હવે આપણે 1/4 કપ જેટલું આશરે મેં શિંગદાણા લીધેલા છે. મેં પરફેક્ટલી મેઝરમેન્ટ એટલે કે જે કપનું માપ હોય એ માપ નથી લીધેલું, માત્ર આ નાની વાટકીમાં જ બધું લીધેલું છે. તમારે જો લેવું હોય તો 1/4 કપ જેટલું તમે લઈ શકો છો. તો સૌથી પહેલાં શિંગદાણા એડ કરીશું, પછી આપણે બદામને એડ કરીશું. તેને થોડી વાર માટે લો ફ્લેમ ઉપર જ આપણે બધી વસ્તુ કરવાની છે, તો તેને સરસ એવા શેકી લેશું. આ બંને વસ્તુને શેકાતા થોડી વાર લાગે એટલે સૌથી પહેલાં એડ કરેલું છે. ત્યારબાદ આપણે થોડા એવા શેકાઈ જાય અને તેમાંથી થોડો એવો ફૂટવાનો અવાજ આવે એટલે આપણે કાજુ એડ કરીશું. ત્યારબાદ થોડા એવા જ મેં પિસ્તા એડ કરેલા છે, તેને પણ થોડા રોસ્ટ કરી લેશું. અને ત્યારબાદ જે વાટકીમાં બધું લીધેલું હતું એ જ વાટકીના માપથી મેં ડાળિયાની દાળ લીધેલી છે, તેને રોસ્ટ કરી લેશું. ઓલરેડી તે શેકેલી જ હોય છે, પણ થોડી વાર માટે આપણે તેને સરસ એવી ગરમ થઈ જાય એ રીતે કરી લેશું. ત્યારબાદ તેમાં આપણે સનફ્લાવર સીડ અને પમ્પકિન સીડ એડ કરી દેશું અને બધી વસ્તુને સરસ એવી લો ફ્લેમ ઉપર રોસ્ટ થવા દેશું. થોડી વાર માટે રોસ્ટ થઈ જાય ત્યારબાદ લાસ્ટમાં આપણે તલ, સફેદ અને કાળા તલ બંને લીધેલા છે, તે એડ કરી દેશું. અહીંયા તમારે જે તરબૂજના બી એટલે કે મગજતરીના બી એડ કરવા હોય તો પણ કરી શકો છો, અને અખરોટ પણ જો તમારે કરવી હોય તો તમે એડ કરી શકો છો. તમે તમારા ચોઈસ પ્રમાણે ડ્રાયફ્રૂટને એ બધું એડ કરી શકો છો. હવે આપણે આ બધુંને લો ફ્લેમ ઉપર સરસ એવું શેકાઈ જાય, એકદમ ક્રિસ્પી એવું સરસ એવું થઈ જાય ત્યાં સુધી આપણે કરી લેશું. તો કાજુ ઉપર અને બધા ઉપર થોડું લાઇટ ગોલ્ડન બ્રાઉન કલર થઈ ગયો છે, તો આપણે એક વાસણમાં કાઢી લેશું. હવે ફરીથી પેન ક્લીન કરીને તેમાં આપણે થોડું ઘી એડ કરી દેશું. ત્યારબાદ આ છે સેવૈયા એટલે કે જે આપણે બરેજ સેવ કરીએ એ લીધેલી છે, તો એક નાનકડા 1/4 કપ જેટલી આશરે મેં લીધેલી છે. તેને લો ફ્લેમ ઉપર આ રીતે શેકી લેશું. તમે આ સેવને થોડી વધારે પણ લઈ શકો છો. હવે તે એકદમ સરસ એવું એરોમેટિક થઈ જાય અને થોડી એવી ગોલ્ડન બ્રાઉન કલરની થાય એટલે આપણે 2 ચમચી જેટલો રાગીનો લોટ એડ કરીશું. અહીંયા તમારે બીજો કોઈ લોટ એડ કરવો હોય તો પણ કરી શકો છો. રાગી જે છે તે હેલ્થ બેનિફિટ બહુ આપે છે, કેલ્શિયમ સારા પ્રમાણમાં હોય છે, તેનાથી ઘણા બીજા બધા ફાયદા થાય છે તેનાથી, તે ખાવાથી. જનરલી બાળકો એ અવોઇડ કરતા હોય છે, પણ આ રીતે જો એને આપીએ ને તો હોંશે ખાઈ લેશે અને રાગીનો ટેસ્ટ પણ નહીં આવે. ખજૂર ને એ બધું ડ્રાયફ્રૂટને જે શેકેલું છે ને તેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ એવો થઈ જાય છે. હવે રાગીનો લોટ થોડી વાર માટે લો ફ્લેમ ઉપર સરસ એવો શેકી લેશું. તે સરસ એવો એરોમેટિક થઈ જાય પછી આપણે 500 ગ્રામ જેટલો મેં ખજૂર એડ કરેલો છે. તો અહીંયા તમારે જો ઘી થોડું વધારે પ્રમાણમાં એડ કરવું હોય તો કરી શકો છો. મેં લો ફ્લેમ ઉપર જ આ ખજૂરને એમનેમ જ આ રીતે મેશ કરેલો છે અને વચ્ચે 1 કે 2 ચમચી જેટલું જ ઘી મેં એડ કરેલું છે. તો આ જે ખજૂર તમે લ્યો તો એ થોડો સોફ્ટ એવો હોય તો એવો લેવો, જેથી કરીને તે જલ્દીથી સોફ્ટ થઈ જાય. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે લો ફ્લેમ ઉપર 5 થી 10 મિનિટ જેવો ટાઈમ લાગેલો, પણ સરસ એવો સોફ્ટ થઈ ગયો છે. લો ફ્લેમ ઉપર કરેલું છે એટલે બળવાની કેવી ચિંતા નહીં રહે. હવે આપણે આ રીતે એકદમ સરસ એવો મેશ થઈ જાય ત્યાં સુધી કરી લેશું. અને ત્યારબાદ હવે આપણે મિક્સર જાર લઈ લેશું અને તેમાં આપણે જે ડ્રાયફ્રૂટને બધું શેકેલું છે, રોસ્ટ કરેલું છે, તે બધું એડ કરી દેશું. અને અહીંયા તમારે જો ખસખસ પણ એડ કરવા હોય ને તો પણ તમે કરી શકો છો. હવે આપણે આ બધી વસ્તુને અધકચરી એવી પાવડર કરવાનો છે. તમે જોઈ શકો છો અધકચરો એવો મેં પાવડર કરેલો છે. આ બહુ ફાઇન પાવડર નથી, એટલે જ્યારે પણ આપણે ખાઈએ ને તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે. હવે અહીંયા આપણે આ અધકચરો પાવડર થઈ જાય એટલે આ જે બધી વસ્તુ છે, ખજૂર જે છે તે ગરમ જ છે અત્યારે એકદમ, અને તેમાં આપણે એક મોટા વાસણમાં લઈ લેશું તેને, અને તેમાં આપણે આ પાવડરને એડ કરી દેશું. જનરલી આ બધી વસ્તુ જે આપણે રોસ્ટ કરેલી છે ડ્રાયફ્રૂટ, એ તમે બાળકોને કે કોઈ પણ આપો ને તો આ બધી વસ્તુ એકારે કોઈ ન ખાય.
અને રાગીનો લોટ છે કે એ બધી વસ્તુને જનરલી હેલ્ધી ફૂડને બધા અવોઇડ કરતા હોય છે, વધારે પડતું ભાવે નહીં એવું કહે છે. પણ આ રીતે જો તમે આપો ને તો બધા હોંશે હોંશે ખાઈ લેશે, અને રાગીનો બિલકુલ કોઈને ખબર નહીં પડે કે આમાં તમે ખજૂર પાકમાં રાગીનો ઉપયોગ કરેલો છે. તો જરૂરથી આ બનાવજો. હવે આપણે ગરમ જ હોય ને ત્યારે જ મેં આ બધી વસ્તુ મિક્સ કરી લીધેલી છે, અને તમે જોઈ શકો છો કે જરા પણ કંઈ પ્રોબ્લેમ આવ્યો નથી. આ રીતે સરસ એવો આ રીતે એકદમ બાઇન્ડ થઈ જશે. હવે આપણે બધું બાઇન્ડ થઈ જાય ત્યારબાદ આપણે એક ડીશ લઈ લઈશું, અને ડીશમાં મેં ઘી લગાવી દીધેલું છે, અને તેમાં આપણે જે ખજૂરનું જે બાઇન્ડિંગ કરેલું છે તે લઈ લઈશું અને આ રીતે ફેલાવી દઈશું. અને અહીંયા મેં સ્ક્વેર શેપ આપેલો છે. તમે ગોળ શેપ આપવો હોય કે બોલ બનાવવા હોય કે તમારે કોઈ પણ ડિઝાઇન બનાવવી હોય તો તમે કરી શકો છો. બહુ જ સરસ એવું ઇઝીલી થઈ જશે. અને મારી દીકરી તમે જોઈ શકો છો કે સાઈડમાં મિકી માઉસવાળું કટર લઈને પણ ઊભી રહી ગઈ છે કે મમ્મા મને આ શેપ જોઈએ છે, તો આપણે એ શેપ પણ બનાવીશું. તો અત્યારે આપણે પ્લેટમાં સરસ એવું પાથરી દીધેલું છે, તો ઊભા અને આડા આપણે કટ લગાવી દઈશું. અને મેં અહીંયા તમારે ડાયમંડ શેપ કરવો હોય તો કરી શકો છો, અથવા તો તમારે ટોપરું એડ કરવું હોય, એક બુરું ખમણ આવે છે એ પણ એડ કરવું હોય તો કરી શકાય, અને ઉપરથી પણ તેને છાંટવું હોય તો કરી શકો છો. મેં અહીંયા એડ નથી કરેલું. હવે આપણે સ્ક્વેર શેપમાં કટ કરી લીધેલું છે, તેને સરસ એવું થઈ ગયું છે, તો તેને સાઈડમાં રાખી દેશું અને એક પ્લેટ લઈ લેશું, તેમાં થોડું એવું ઘી લગાવી દેશું, જેથી કરીને જ્યારે આપણે જે શેપ આપીએ તે જલ્દીથી ઇઝીલી ડીમોલ્ડ થઈ જાય એટલા માટે. તો હવે આપણે જે થોડું એવું મિક્સચર બચાવીને રાખ્યું હતું તેમાંથી આ રીતનું મેં જે કેક કટર આવે છે ને એના અલગ અલગ જાતના શેપ આવે છે, જે ઉપર કેકની ઉપર ડેકોરેશન કરવા માટેના જે હોય છે એ જ મેં લીધેલું છે. તો તેમાં મેં મિકી માઉસ અત્યારે લીધેલું છે, કારણ કે બાળકોને આવા કેરેક્ટર બહુ ગમતા હોય છે. આમાં ફ્લાવર શેપ, ઘણી અલગ અલગ બટરફ્લાય, અલગ અલગ ડિઝાઇન આવતી હોય છે, અથવા તો તમે કૂકી કટરનો ઉપયોગ કરીને સ્ટાર શેપ કે એવી રીતે શેપ પણ આપી શકો છો. હવે આપણે આ રીતે કટરમાં તેમાં સરસ એવું ફેલાવી દઈશું અને તેને ડીમોલ્ડ કરી દઈશું. તો આ રીતે નીચે જો ઘી લગાવેલું હોય તો સરસ રીતે તે ડીમોલ્ડ થઈ જશે. હવે તમે જોઈ શકો છો કે અત્યારે મેં મોટી સાઇઝનું બનાવેલું છે. ઘણી વખત નાના બાળકો આટલી મોટી સાઇઝમાં જે હોય એટલે તેની ક્વોન્ટિટી પણ વધી જાય, તો આટલી મોટી સાઇઝમાં ન પણ ખાય, તો તેના માટે આપણે નાનું એવું પણ બનાવશું. તો મેં આ જ શેપમાં એક નાનું એવું પણ મિકી માઉસ લીધેલું છે. તો તમે જોઈ શકો છો આપણે મોટા મિકી માઉસ બનાવી લીધેલા છે. હવે આપણે બીજું બનાવીશું. તો તમે જોઈ શકો છો આ નાની એવી સાઇઝ છે. હવે આપણે તેમાં આ રીતે મિકી માઉસ બનાવી લેશું. તો તમે જોઈ શકો છો આસાનીથી ડીમોલ્ડ થઈ જાય છે અને કેવો સરસ શેપ આવે છે. તમે તેને ચોકલેટમાં ડીપ કરીને, આ જે ખજૂર પાક છે તેને ચોકલેટમાં ડીપ કરીને પણ સર્વ કરી શકો છો. એકદમ હેલ્ધી એવું છે. અને તમને આ ખજૂર પાકની રેસીપી કેવી લાગી મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. હવે આપણે આ શેપ બધા બનાવી લીધેલા છે, તો હવે આપણે પ્લેટિંગ કરી લેશું. તો મેં આ જે સ્ક્વેર શેપ છે તે ડીમોલ્ડ કરી લીધેલો છે. તમે જોઈ શકો છો એકદમ સરસ એવા બધા ડ્રાય ફ્રૂટથી ભરપૂર એવો આ હેલ્ધી એવો ખજૂર પાક તમે ક્યારેય પણ ન બનાવ્યો હોય ને તો જરૂરથી બનાવજો. હવે આ મિકી માઉસને ગોઠવી દેશું, અને તેમાં આપણે તેની આઈસ બનાવવા માટે મેં બદામની જે વચ્ચેથી કટ કરીને 2 ભાગ કરી લીધેલા છે, અને તેનાથી આપણે ડેકોરેટ કરીશું. તમે અહીંયા કોઈ પણ વસ્તુથી કાજુ કે એવું કંઈ લગાવવું હોય કે ચોકલેટથી તેને ગાર્નિશ કરવું હોય કે કાંઈ પણ વસ્તુ કરવી હોય તો કરી શકો છો. બહુ સરસ એવું ડેકોરેટિવ લાગશે, અને બાળકોની પહેલી પસંદ આ કાર્ટૂન કેરેક્ટર હોય છે. તો તમે જરૂરથી, હું તમને આગળ પણ બતાવીશ કે મારી દીકરીને આ કેટલું ગમેલું, એટલે જ બાજુમાં લઈને ઊભી હતી આ કેરેક્ટરને. હવે આપણે જે નાના નાના મિકી માઉસ છે તેમાં પમ્પકિન સીડ આપણે એડ કરીશું અને તેની આઈસ બનાવી દેશું. તો આ રીતે આપણા મિકી માઉસ તૈયાર થઈ ગયા છે, અને ખજૂર પાક પણ રેડી થઈ ગયો છે. તમે આને એરટાઇટ કન્ટેનરમાં ભરીને સાચવીને રાખી શકો છો. અને તમે જોઈ શકો છો જ્યાં સુધી મેં બનાવી લીધું ને ત્યાં તો બાજુમાં આવીને તેણે લઈ પણ લીધું અને ખાવા પણ માંડી છે. અને જેને પણ ખવડાવશો ને તો તેને ખબર નહીં પડે કે આમાં કઈ કઈ વસ્તુ એડ કરેલી, મતલબ કે રાગી છે કે આપણે બીજા કયા ડ્રાયફ્રૂટ કે પછી આ સીડ્સ ને બધું એડ કરેલું છે, તેને કોઈને ખ્યાલ પણ નહીં આવે. હેલ્થ બેનિફિટ પણ મળશે અને એકદમ સરસ એવો ટેસ્ટી એવો લાગશે. તો જરૂરથી આ રેસીપી ટ્રાય કરજો. અને જો તમને આજની રેસીપી સારી લાગી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.